નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। 25, 26 અને 27 તારીખમાં ગુજરાતમાં માવઠાનો માર જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય માવઠું પડી શકે છે। વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ગઈકાલના રોજથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। આ પલટો આગામી હજુ 27 તારીખ સુધી યથાવત જોવા મળશે। ઘણા ભાગોની અંદર કાંટા વાદળો તો અમુક જગ્યાએ આછા વાદળો પણ જોવા મળી રહ્યા છે। હજુ આમાં વાદળછાયા વાતાવરણમાં વધારો ધીરે ધીરે થતો જોવા મળશે અને 25 તારીખથી ગુજરાતમાં છાંટછૂટથી વરસાદની એન્ટ્રી થાય તેવી સંભાવના રહેલી છે। આમ જોઈએ તો 26 અને 27 તારીખ દરમિયાન એમ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ માવઠા સુધીની સંભાવના રહેલી છે। ખાસ કરીને આ માવઠું ઉત્તર ભારતના વિસ્તારમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ દક્ષિણ ભારતમાં થઈને અરબી સમુદ્રમાં પહોંચવાની છે। આ બંને સિસ્ટમોને કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેના કારણે ગુજરાતમાં 25 થી 27 દરમિયાન માવઠું જોવા મળશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। વરસાદની મિત્રો વાત કરીએ તો સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને પૂર્વના જિલ્લાઓની અંદર વધુ જોવા મળી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મધ્યમ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। અમુક વિસ્તારની અંદર અડધા ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે। વાત કરીએ તો વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની તેમજ તાપી, નવસારીના એકાદ લોકલ વિસ્તાર તેમજ ડાંગ, આહવા, સુબીર સહિતના ભાગો, નર્મદા, ભરૂચના અમુક ભાગો, રાજપીપળા, ડેડિયાપાડા આ તમામ ભાગોની અંદર અને સુરતના પણ 1-2 વિસ્તારની અંદર 1-2 તાલુકાની અંદર વરસાદની સંભાવના રહેલી છે। આ સિવાય ઉપર ચાલીએ તો છોટાઉદેપુર, કવાંટ તાલુકો, દાહોદ, ગોધરાના વિસ્તાર, વડોદરાના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આ સિવાય ખેડા છે, અમદાવાદ, ગાંધીનગરના 1-2 વિસ્તાર, તેની સાથે પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી આ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। તેમજ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં થરાદ, ધાનેરા, બોર્ડર લાગુ વિસ્તાર, અંબાજી, આબુ, ડીસા જેવા ભાગો, જે સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો છે, બોર્ડર વિસ્તાર, એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના છે। આ સિવાય પ્રાંતિજ છે, વિસનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા જે અરવલ્લી લાગુ વિસ્તાર છે એમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે પાટણ અને મહેસાણામાં થોડી ઓછી શક્યતા રહેલી છે, પરંતુ અમુક જગ્યાએ ત્યાં પણ વરસાદી માહોલ જામી શકે છે। બાકી ગુજરાતના અન્ય ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। કચ્છના ભાગો જેમાં રાપર, ભુજ અને ગાંધીધામ જેવા ભાગોની અંદર છાંટછૂટ થઈ શકે છે, બાકી કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ છાંટછૂટ તો અમુક જગ્યાએ ઝાપટું પડી શકે છે, બાકી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આમ જોવા જઈએ તો ગુજરાતના 60% વિસ્તારની અંદર માવઠાની સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। બાકીના ભાગોની અંદર વાતાવરણ અમુક જગ્યાએ ખુલ્લું તો અમુક જગ્યાએ વાદળછાયું તો અમુક જગ્યાએ આછા વાદળો જોવા મળી શકે છે। ઠંડીમાંથી હમણાં રાહત મળશે, તાપમાન 1 થી 3 ડિગ્રી સુધી ઊંચું જાય તેવું અનુમાન રહેલું છે, એટલે મિત્રો સાવચેત રહેજો, માવઠું ચોક્કસપણે થશે। તો મિત્રો આ ત્યારની વહેલી સવારની અપડેટ, ફરી નવડી સાથે મળીશું।